દ્વારા આમાં જેટલા પણ આયોજક મિત્રો છે, આનંદની વાત એ છે કે એક પણ આયોજક મિત્ર એટલા રૂપિયાવાળા નથી, છતાંય સમાજના નાના નાના ભાઈઓ દ્વારા પૈસા ઉઘરાવી, સમાજના લોકોના દ્વારા પૈસા ઉઘરાવી એક સરસ આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે તમામ આયોજક મિત્રોને અંદાજે અભિનંદન આપ્યા છે। સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે વિશ્વકર્મા યોજના લોન્ચ કરી એમાં મોચી સમાજને પણ આવરી લેવામાં આવ્યો છે। ત્યારે આજે આયોજકોને પણ કીધું છે કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવી છે, આવો સૌ સાથે મળી અને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાના લાભો મળી રહે, સરકારી યોજનાના લાભો મળે અને એના માટે પણ આગામી દિવસોમાં આયોજકો દ્વારા આ પ્રમાણેના વર્કશોપ થશે અને કારકિર્દીના વર્કશોપ પણ કરવા માટેનું મેં આહવાન કર્યું છે કે એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર તરીકે, સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ તૈયાર છીએ। સમાજના આયોજકોએ આ વાતને ઉપાડી લીધી છે અને આગામી દિવસોમાં આ કાર્યક્રમ પણ યોજાશે અને ફરીથી આપના માધ્યમથી આજે જે નવા યુગલો આજે લગ્નગ્રંથિમાં જોડાય છે તે તમામ યુગલોને આશીર્વાદ આપી અને ફરીથી એમના દાંપત્ય જીવનમાં જીવન સુખમય જાય તે ભગવાનને પ્રાર્થના કરું છું। કેરિયર ગાઈડલાઇન્સની આપણે વાત કરી, એ માટે લોકો વધારે જાગૃતિ ફેલાય તેના માટે સરકાર દ્વારા શું સહાય કરવામાં આવશે જેથી કરીને લોકો વધારે આમાં જોડાય? માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર છે। સરકાર દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ નાના ઓબીસી સમાજના લોકો હોય, એસસી સમાજના લોકો હોય, એસટી સમાજના લોકો હોય, એ લોકો માટે કારકિર્દી કાર્યક્રમ હોય કે સમાજલક્ષી જે કંઈ ઉપયોગી યોજના હોય, સરકાર એના પણ કેમ્પ કરતી હોય છે। આયોજકોને કીધું છે કે સમાજ કલ્યાણ વિભાગ પણ આવા કેમ્પો કરતો છે તો ચોક્કસ એમાં રજીસ્ટ્રેશન કરાવજો। સરકાર તરીકે અમે મદદ પણ કરીશું અને કારકિર્દીમાં વિદ્યાર્થીઓને 10મા 12મા પછી શું કરી શકાય, 12માના અભ્યાસ પછી ઉચ્ચ અભ્યાસ માટે શું કરી શકાય, સરકારી યોજના લાભ કઈ રીતે લઈ શકાય, સરકારી યોજના કેટલી સરળતાથી મળી શકે છે અને તમામ પ્રકારની સમજણ અમે આપીશું। આમ છે અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા 84મી બાપાની લાલા બાપાની તિથિ ઉજવવામાં આવી, એમાં ખૂબ સરસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભોજન પ્રસાદનું વિના કોઈ પાસ સિસ્ટમ એમ કે જાહેર આમંત્રણ એમ કે આપણા સમગ્ર મોચી સમાજ નાનામાં નાનો માણસ પ્રસાદ લઈ શકે અને અમારે રસોડા વિભાગમાં બાપા સીતારામ લીલાનગર મઢુલી દ્વારા સ્વયંસેવકોની 50થી 60 સ્વયંસેવકો ખડા પગે છે અને ખૂબ સરસ સેવા આપી રહ્યા છે। અને આજનું આયોજન કેવું હતું? સાંજે લાલા બાપાની તિથિ જે આજે હતું પુણ્યતિથિ, આજનું આયોજનમાં અમારા મોચી સમાજ દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને દરેકનો સાથ સહકાર સારો મળ્યો છે અને દરેક સ્વયંસેવકો ખૂબ સારી સેવા કરી રહ્યા છે। આ લાલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી અને સમૂહ લગ્ન હતા એટલે હારવાર વરઘોડો બે હારવાર કાઢવામાં આવ્યું અને મંગલ પાંડે હોલ પહોંચ્યા અને પછી જમણવાર અને સ્વાગતમ વિધિ ધન્યવાદ તમારે